ખેતરમાં રા પાકીને વાળી નાખ્યો ડાઢ આખા ખેતરમાં બોલાવી દીધી રા પાકવાની બાકાજી તો શું કે મિત્રો મોજમાં આવવાનું હતું આપણે ખેતર કારણ કે આપણે ખેતરમાં આંકવાનું હતું હાથ તો બપોરનો તડકો ધોમ હતો અને ફાઇનલી ફોર્ચ્યુનર નીકળી જા વાડી તરફ ફોર્ચ્યુનર લઈને પોગી જા વાડી અને 1 લાખ નો ગેટ ખોલી નાખ્યો મારી ખેતર આવો ગેટ તો હશે જ નહીં આવો ગેટ આપણી સ્પેશિયલ વાડી જ હોય થોડા ઘણા ગપટા મારીને પોગી જા વાડી તો પહેલા તો જોવો વાડીનું વાતાવરણ આવું વાતાવરણ જોવું હોય તમારે ખેતરમાં જવું પડે જવાનું છે આપણે ટ્રેક્ટર ફાઇનલી મિત્રો આપણે સડી જશે યુવરાજ કારણ કે આપણા ખેતરમાં રા પાકવાનું કામ કરવાનું પછી હું મારા ભાઈને હાથી ઉપર બેહાડી દીધો ને કરી નાખી બાકાજી માં બધે હાથી હાલી જાય એટલે કાલ વાવન હતા આમાં ઘઉં તો ફાઇનલી મિત્રો આપણા યુવરાજ દ્વારા બધું જ હાથી હાકી નાખ્યું ને ખેતરને બનાવી દીધું છે સાકતા જેવું તમે જોઈ શકો છો ધીસ ઇઝ અ સપાટ ખેતર બધું સાતીનું કામ પૂર્ણ થવાની સાથે સાથે એક નુકસાન પણ થયું છે જે ચાલો તમને બતાવું તો નુકસાનમાં કાક આપણી રાપ ને દાઢો વળી જશે આ ફૂલ વજન ને દબાણ ને કારણે થયું છે હવે આપણે આને રિપેર કરાવવું જોઈશે હવે આપણે યુવરાજ ને અહીં મેલી દીધું છે ને આવી જાય આપણી ફોર્ચ્યુનર ગાડી પેડી થી ત્યાં હવે આ ફોર્ચ્યુનર ગાડી લઈને જવાનું તો ઘર તરફ ઈ પહેલા અમારો કાક કવો જોઈ આ રીતે ભરેલો છે મિત્રો નજર નો લગાડ 50 લાખ ની ફોર્ચ્યુનર લઈને નીકળી જાય ઘર તરફ મારી પાછળ મારો ભાઈ પણ બેઠો અને રસ્તામાં મળી જાય આપણા મિત્ર એનું નામ છે નીતેશ ભરવાડ અને અમારી ફોર્ચ્યુનર ની સાવી લઈ લીધી એની પાસેથી માંડ સાવી લઈને નીકળી જાય ઘર તરફ ફાઇનલી મિત્રો આપણે આવી જશે ઘરે કરી લીધા માતાજીના દર્શન તો આજના વ્લોગમાં એટલું જ બોલો જય શ્રી રામ।